नमो आर्याणं नमो वज्राणं नमो रेसो सावणं केशव वञ्जनमुक्कारो सव पावपडासणं मङ्गलानं च सर्वे सिंहणं गवै मङ्गलम् सदा सोदरवाद्योष्णा निर्बलीकृतमुख मृगलक्ष्मा तम शान्ति शान्तिनाथ गुरुस्तु। જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે દેહ નિર્મમ નિર્મદા કૌસંગ મુદ્રા ધીર આસન ધ્યાન અભ્યાસી સદા. પછી કહે છે તપ તેજ દીપે કર્મ જીપે નૈવ છીપે પરબળ. તપનું તેજ પ્રભુના મૂલી પાસે હોય છે. અભ્યંતર તપમાં જ્યારે તમે ભીતર ઉતરો, સાક્ષી ભાવ તમારી પાસે છે, પ્રગાઢ ધ્યાન દશા તમારી પાસે છે, એના કારણે ચહેરો આનંદમય બની જાય છે. પ્રભુનો મુનિ, પ્રભુની સાધ્વી સતત આનંદમાં હોય. ઘણી વાર પૂછું કે સાતામાં છો કે પરમ સાતામાં? કારણ કે 10મી તારીખમાં સ્વયંભવ શ્રી ભગવાને કહ્યું સંજયા સુસમાહ્યા. સંજયા સમાહ્યા નથી કહ્યું, સંજયા સુસમાહ્યા. આજે તપના તેજની વાત કરે છે એ જ વાત ભગવતી સૂત્રમાં છે કે 1 વર્ષનો દીક્ષા પર્યાય મુનિનો થાય ત્યારે અનુત્તર સૂર્યની જે ચિત્ત શાંતિ છે એને પણ એ વટાવી જાય છે. પંચવિંશતિકામાં અને પછી અધ્યાત્મ ઉપનિષદમાં ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ કર્યું આ જે 1 વર્ષના દીક્ષા પર્યાયની વાત છે એ નિશ્ચય દીક્ષા પર્યાય સમજવાનો, વ્યવહાર દીક્ષા પર્યાય નહીં. બે મુનિવૃંદ ભેગા થાય ને રસ્તામાં અને આપણે સાંભોપિક હોઈએ, વંદન વ્યવહાર આપણે હોય, પૂછીએ આપણે તમારી દીક્ષા ક્યારે થઈ ગઈ? 2040માં. અચ્છા, મારી 40માં થઈ ગઈ. તમારી વડે દીક્ષા ક્યારે થઈ ગઈ? ફાગણ મહિને. મારી બી ફાગણ મહિને. તમારી ક્યારે થઈ રહી? આમ કયા દિવસે? તો ફાગણ વદ બીજ. મારી બી ફાગણ વદ બીજ. પછી છેલ્લો પ્રશ્ન પૂછે તમને મહાવ્રત કેટલા સમયે ઉચરાવો માંગ્યા? પેલા કે વિજય મુહૂર્ત. અચ્છા, મને તો 8 વાગે સવારે. નિશ્ચય દીક્ષા પર્યાય કેટલો? તમે કરેવી ભંતે માં જ હો એવો સમય કેટલો? જીર વિજય મહારાજની એક સ્તવના છે અનંત વીર્ય ભગવાનની. એમાં એ લખે છે એક દિનમાં 9 વાર કરેવી ભંતે કરું ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ ક્ષણ એક નવી. એક દિવસમાં 9 વાર કરવી બંધ સૂત્ર હું રિપીટ કરું છું, પણ ત્રિવિધિ મારા સ્વમાં રહેવાનું કામ એક ક્ષણ પણ હું કરતો નથી. તો 1 વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય થાય ત્યારે જીવન મુક્ત દશા મળે એમ ઉપાધ્યાયજી મહારાજ પંચવિંશતિકામાં કહે છે. આમ હિન્દુ પરંપરામાં જીવન મુક્તિ શબ્દ હતો જ. આપણી પરંપરાની અંદર સૌથી પહેલા લિટરલી
જીવન મુક્તિ શબ્દ ઉપાધ્યાયજી ભારતે વાપર્યો. આમ અર્થથી ઉમાસ્વાતી ભગવંતે પણ વાપર્યો. ઇહૈવ મોક્ષ સુવિહિતાનામ. એ જીવન મુક્ત દશાની જ વાત છે, પણ એમને લિટરરી જીવન મુક્ત દશા શબ્દ જે છે મૂક્યો નથી. એટલે આપણી પરંપરામાં સૌથી પહેલા ઉપાધ્યાય યશોવિજય મહારાજ જીવન મુક્તિ શબ્દ લઈને આવ્યા. આનંદ કી ઘડી આઈમાં પણ એમણે કહ્યું જીવન મુક્તિ દિલાઈ. તો પંચમી શતિકામાં સવાલ કર્યો છે કે નિશ્ચય દીક્ષા પર્યાય 1 વર્ષનો થયો, જીવન મુક્ત દશા મળી, પણ એવો જે જીવન મુક્ત સાધક હોય એની સજ્જતા કેવી હોય? ત્યારે ત્યાં શ્લોક આપ્યો છે, જાગ્રત્યાત્મની તે નિત્યમ બહિર્ભાવેષુ શીરતિ ઉદાસતે પરદ્રવ્યે લીયંતે સ્વગુણામૃતે. જાગ્રત્યાત્મની તે નિત્યમ. એ જીવન મુક્ત દશામાં રહેલા સાધકો સતત આત્મભાવમાં જ વિહરતા હોય છે. મજાનો શબ્દ છે નિત્યમ. જાગ્રત્યાત્મની એટલું નથી લખ્યું, જાગ્રત્યાત્મની તે નિત્યમ. એ જીવન મુક્ત દશામાં આવેલા સાધકો સતત આત્મ જાગૃતિમાં જ હોય છે. શરીર એટલે હું નહીં જો, હું એટલે મારી સ્વરૂપ દશા જો, આ વાત અનુભૂતિના સ્તર પર પકડાયેલી હોય છે. એકવાર અમે લોકો સુરતમાં હતા અને જીતેન્દ્રશ્રી મારા સાહેબ પણ સુરતમાં ભટારમાં હતા. એ વખતે સાહેબ અચાનક ખ્યાલ આવ્યો કે સાહેબને તાવ આવતો હતો. તો ખાખી ગંગ બંગાળી માણસ બહુ હતો, સુદર્શન ઘરવાળી પાકી નહીં. ખૂબ આગ્રહ થયો, ટેસ્ટ કરાવ્યા, છેલ્લે કેન્સર ડિટેક્ટ થયો અને પણ 3rd સ્ટેજનો. અમે એ વખતે સુરતમાં ઉપર 2:30 વાગે સમાચાર મળ્યા, તરત અમે લોકો સાચા પૂછવા માટે ત્યાં ગયા બટા. આપણી માન્યતા શું હોય, કદાચ સાહેબને હોસ્પિટલાઇઝ નહીં કર્યા હોય આગ્રહના કારણે એમના, પણ તો પણ ઉપાસના રૂમમાં હોસ્પિટલ જેવું થઈ ગયું હશે, બાટલા બાટલા ચડતા હશે, ડોક્ટરો આવી ગયેલા હશે, આવી આપણી કલ્પના હોય. અમે ત્યાં ગયા, સાહેબ આમ બેઠેલા ટકતા, સાહેબ 5-7 લોકો બેઠેલા અને મજાથી વાર્તાલાપ કરતા હતા. અમે ગયા, એરિયા કર્યું, વંદન કર્યું, સાતા પછી ઓહો બહુ સાતામાં પરમ સાતામાં. મેં કહ્યું સાહેબ આપને ચાલતું તો ચાલવા દો. એમણે વાર્તાલાપ ચાલુ કર્યો પાછો. સામે વેપારીઓ બેઠેલા, તમે વેપારીઓ છો ને બધા, દુકાન ખોલો તો ગ્રાહક આવે કે ના આવે? લેણિયાત બી આવે ને, પૈસા આપવા પડે ને. મેં બી દુકાન ખોલી શરીરની, લેણિયાત આવી ગયા તો આપી દઈએ. જાગ્રત્યાત્મની તે નિત્યમ. આત્મભાવમાં સતત જાગૃતિ. અને તમને નવાઈ લાગે કે મુનિપણાના 1 વર્ષના પર્યાય પછી જે આ નિત્ય આત્મ જાગૃતિ મળે છે એનો પ્રારંભ બીજી, ત્રીજી કે ચોથી દૃષ્ટિમાં થઈ જાય છે. તમે દેહાધ્યાસ તોડેલો ન હોય તો તમે કઈ દૃષ્ટિમાં તમારે વિચારવું પડે. ત્રીજી કે ચોથી દૃષ્ટિમાં રહેલા એવા સંતોને જોયા છે, દેહાધ્યાસ એમનો બિલકુલ દૂર થઈ ગયેલો. ઋષભદાસનું નામ તો તમે સાંભળ્યું છે.
પન્યાસજી ભગવંતના ચુસ્ત ગૃહસ્થ શિષ્ય ચેન્નાઈમાં રહેતા. એકવાર એ ઘરેથી ઓફિસે જાય છે કારમાં. રસ્તામાં એક વૃક્ષ નીચે એક સંત બેઠેલા હતા. ઋષભદાસજી પન્યાસજી ભગવંતના શિષ્ય. એટલે પન્યાસજી ભગવંતે શીખવેલું બધાને ઝૂકવાનું. આપણે તો તકલીફ કેવી થઈ, પહેલી દૃષ્ટિનું ઠેકાણું ન હોય, ચોથી દૃષ્ટિ વાળા ઝૂકવા આપણે તૈયાર ન હોય. મિથ્યા દૃષ્ટિ છે. ભલે વ્યવહાર ખાતર આપણે ન ઝૂકી, ગ્રહસ્થ તો ઝૂકી. કોઈ પણ ગ્રહસ્થ હોય, ગુણવાન હોય તો ઝૂકે છે. કોઈ પણ ગ્રહસ્થ. આ તો સંત છે. ઋષભદાસજી ત્યાં ગયા, પ્રણામ કર્યા, પૂછ્યું શાતામાં. એ સંત કોઈ જોડે નહીં, એકલા અટુલા પોતે. સામાનમાં શું? એક પાત્ર હતું લાકડાનું, એક કમંડલ પાણી પીવા માટે રાખેલું, બાકી કપડા પહેર્યા થઈ. કોઈ સાધન સરંજામ નહીં. ચહેરા ઉપર એ મસ્તી, એ આનંદ. बहुत मजा આવે, बहुत मजा આવે, बड़ी खुशी. પછી ઋષભદાસજી રોજ ત્યાં આવતા હોય, પછી ટિફિન લઈને જતા હોય, ખૂબ ભાવથી અમને વહોરાવે પણ ખરા. એકવાર ઋષભદાસજીને બહાર જવું પડ્યું 15 દિવસ. બહારથી આવ્યા, જ્યાં ઓફિસે જાય છે પેલા વૃક્ષ નીચે જોયું. સંત તો એ જ હતા, પણ એમને રક્તપિત્તનો રોગ લાગુ પડી ગયો, કોઢ. ઋષભદાસજી ગયા, પ્રણામ કર્યા. એ ચહેરા ઉપર મસ્તી. શરીર આખું થોડું ધપ થઈ ગયું છે. એક ઠેકાણેથી લોહી નીકળી રહ્યું છે, પરું નીકળી રહ્યું છે, ક્યાંક ક્યાંક માખીઓ બળબડી રહી છે. चेहरा ऊपर एक अपार शांति. साहब आनंद में, बहुत आनंद में. ऋषभदास, बहुत प्रभु की कृपा उतर गई आज तो. ऋषभदास बैसी गया, शू बात करे जी आज तो प्रभु की कृपा बहुत उतर गई. प्रसाद मिल गया प्रभु का. क्या हुआ बाप जी? तो कि देख ऋषभदास, मैंने भी ग्रंथ पढ़े हैं, मैं भी लेक्चर तो पहले देता था, अब सब छोड़ दिया है. तो मैं भी लेक्चर में कहता था कि शरीर में क्या है, शरीर में सिर्फ गंदगी भरी हुई है. मैं लेक्चर में बोलता था, फिर भी मेरा देह का जो अध्यास था वो बिल्कुल टूटा नहीं था. शरीर पर थोड़ा राग मेरा रह गया था. आज प्रभु ने कितनी कृपा कर दी, जो भीतर था वो बाहर आ गया. मैं मेरे प्रवचन में कहता था, देखो तुम्हारे भीतर क्या है, लहू है, मांस है, चर्बी है, कुछ नहीं है दूसरा. लेकिन मेरा देहाध्यास टूटता नहीं था. आज प्रभु ने कृपा की, जो भीतर था वो बाहर ला दिया, अब देहाध्यास टूट गया. ऋषभदासજી ભાવ વિભોર બની ગયા. શું અમને કક્ષા છે કે છે. પછી બીજા દિવસે સંત દેખાણા નહીં. તો રમતા રામ. આજુબાજુમાં પૂછ્યું, પણ કીધું સાહેબ રાત્રે જ નીકળી ગયા છે, એટલે અમને કઈ ખબર નથી ક્યાં ગયા છે. 2 મહિના વીતી ગયા, સંતનો કોઈ પત્તો જ નહીં. એમાં એકવાર ઋષભદાસજીને ચેન્નાઈથી મુંબઈ જવાનું હતું. એક્સપ્રેસ ટ્રેનમાં બેસશે કોઈ, સુપરફાસ્ટ હતું, જે 2 કે 3 સ્ટેશન થોભવાનો હતો. ઋષભદાસજીમાં બેસી ગયા, જલ્દી ચાલુ થઈ ગઈ. અધવચ્ચે એક નાનકડા સ્ટેશનો પર ગાડી થોભી ગઈ. બધા ઉતારો રવાડે પડી ગયા.
શું છે કે છે? રિષભદાસજી પણ નીચે ઉતરે. આ ગાડી આ સ્ટેશને થોભે જ નહીં. સાવ નાનકડું ફ્લેગ સ્ટેશન જેવું સ્ટેશન. ત્યાં અચાનક રિષભદાસની નજર પડી. સ્ટેશનના છેડે એક ઝાડ હતું. ઝાડની નીચે પેલા સંત બેઠેલા હતા. રિષભદાસજી દોડતા ત્યાં ગયા. संतने वंदन करी. संते के ऋषभदास तो आ गया ने, अच्छा हो गया. आज मैं इस चोले को फेंक देने वाला हूं. आज मैं इस चोले को फेंक देने वाला हूं. लेकिन मन में था कि ऋषभदास का इस चोले पर थोड़ा उपकार तो है. ऋषभदास ने भोजन दिया है इस चोले को, तो ऋषभदास मिल जाए तो अच्छा. अच्छा तो मिल गया, बस मैं मजा में हूं, अब जा रहा हूं. तू भी जा, तेरी गाड़ी अब उपड़ने वाली है. अब तो जा. बाकी ऋषभदास से दौड़ता गया, गाड़ी उपड़ी. પાછળથી આપણે બરોબર તપાસ કરી. ડ્રાઈવરને પૂછ્યું, સાહેબ કશું થયું નથી? મશીનો બધા એમને એમ હતા. બસ ગાડીના પેડા હતા ત્યાં એકદમ થંભી ગયા. બસ મશીનો ઓકે, હું બધું જ કરું છું, પણ ગાડી ચાલતી જ નથી. 5 મિનિટ થયા ગાડી ચાલવા માંડી. ત્યારે ઋષભદાસને ખ્યાલ આવ્યો કે ગાડી થોભી હતી કેમ? આ સંતની ખાલી નાનકડી ઈચ્છાને કારણે. આવી ઈચ્છા સિદ્ધિ એમની પાસે હતી, પણ રોગ દૂર થાય એવી ઈચ્છા એમણે કરેલી નહીં. તો જાગ્રત ત્યાત્મની તે નિત્યમ. એ લોકો આત્મભાવમાં સતત જાગૃત હોય છે, અને એટલે બહિર્ભાવેશુ શેર, બાહ્ય ભાવમાં સુતેલા હોય છે. શરીરના સ્તર પર કંઈક બની રહ્યું છે, હો રહા હૈ, હોને દો. એની નોંધ લેવા આપણે એ લોકો તૈયાર હોતા નથી. એ લોકો પૂછીએ ને તો કહીએ, તરત જ કહી દે કે પર્યાવરણની દુનિયા છે, બદલાવટ સતત ચાલુ જ છે. તો તમે એક એક પર્યાયમાં ઊંડાણમાં જવાના. આ કેમ થયું, આ કેમ થયું? પર્યાય પર્યાય છે, પર્યાયને જોઈ લો, એને જવા દો. હું ઘણી વાર કહું છું, એક વ્યક્તિ હોય, સવારના 10 વાગ્યાના છે. એ વ્યક્તિને બીજી કોઈ વ્યક્તિએ કડવા શબ્દો કહ્યા. 5, 10, 15, 20, 10 મિનિટે બરોબર એને શરૂઆત કરી. 10 ને 1 મિનિટ પહેલા તો ઘટના પૂરી થઈ ગઈ. 5, 7, 10 ગાળો ચોપડાઈ નાખી. તું નાલાયક છે, હરામ ખોર, સુવરનો બચ્ચો છે, નામ. હવે 10 ને 1 મિનિટે એ પર્યાય પૂરો થઈ ગયો. એ ઘટના પૂરી થઈ ગઈ. ઘટનાનું મળતું રહ્યું ને. 10 વાગે ઘટના હતી, 10 ને 1 ઘટનાનું મળતું છે. હવે એ મળદાને ઉચકીને પેલો માણસ કેટલો સમય ચાલશે? મળતું થઈ ગયું. હવે શું છે? 10 ને 1 મિનિટે ઘટના કેટલી હતી? વાત પૂરી થઈ ગઈ. હવે 10 ને 2 મિનિટ થઈ ગઈ. હવે તારે સમજવું છે. મન્યતેયો જગત તત્વનો આ જ અર્થ કર્યો છે. તમે જો પર્યાયોને પર્યાય રૂપે, દ્રવ્યને દ્રવ્ય રૂપે સ્વીકારો નહીં, તો મુનિપણું તમારી પાસે નથી. મન્યતેયો જગત તત્વમ સ્વમુનિ પરિકીર્તિ. તો જાગ્રત ત્યાત્મની તે નિત્યમ બહિર્ભાવેશુ શેરતી. તરીકે ચલો બાહ્ય ભાવમાં ન જાય, રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, પણ પદાર્થોને તો વાપરશે ને.
વસ્ત્ર વગેરે તો સંયમની મર્યાદા માટે પણ જરૂરી છે. તંપી સંતમ લજ્જઠા ધારિંતી પરિહિંતીઓ, તો વસ્ત્રો પણ રાખવા પડશે. શરીર છે તો ભોજન પણ જોઈશે, તો પદાર્થો તો જોઈશે ને. બહિર્ભાવમાં સુઈ જવાનું બરોબર, પણ બાહ્ય પદાર્થોમાં શું કરવાનું? તો ત્રીજી સાધના આપી, ઉદાસતી પરદ્રવ્ય. પરદ્રવ્યો વિશે ઉદાસીન ન ગમો ન અણગમો. પદાર્થ પદાર્થ છે, કોઈ પણ પદાર્થ સારો નથી, કોઈ પણ પદાર્થ ખરાબ નથી. કોઈ પદાર્થ ટેસ્ટી છે કે અનટેસ્ટી છે એ નક્કી કોણ કરે? સાચું કહેજો. તમે ક્યાં નક્કી કરો છો? સોસાયટી નક્કી કરે છે. ભારતમાં જન્મી બધા છો, નાનપણથી તમને આ ચા પીવડાવવામાં આવી છે, કડક મીઠી, તમે આ ચા સારી કહેવાય. કોઈ ટિબેટ માગે જપાનમાં હોય તો મીઠું નાખેલી લીંબુ નીચેલી ચા પી. રમણલાલ ચીસાએ પાસપોર્ટની પાંખોમાં લખ્યું છે કે જપાનમાં ગયેલા, ત્યાંનું સન્માન કર્યું. સન્માનમાં બધા બેઠેલા, ટી સેરેમની એટલે ચા આવી. રમણલાલ ચીસા લખે છે કે લીંબુ નીચોડી મીઠું નાખેલી ચા શિષ્ટાચાર એવો તો પીવી જ દવાના ઘૂંટા ઉતારે ચા સારી ગઈ. તમે નક્કી નથી કરતા, સોસાયટી નક્કી કરે. એકવાર હસ્તગીરીમાં હતો અને રાજસ્થાનના એક ભક્ત પાલિતાણા આવેલા. પાલિતાણા યાત્રા કરી દીધી. પછી એમને ખબર પડી કે સાહેબ હસ્તગીરી છે. એટલે હસ્તગીરી આવી. 11:30 ટાઈમ આવી ગયા, વંદન કર્યું, બેઠા. એ વખતે કાંતિભાઈ પટણી બધું સંભાળતા હતા. એમને ખબર પડી કોઈ સાધર્મિક મહેમાન આવ્યા છે, દોડતા આવ્યા અને કહ્યું સાહેબ ભોજન શાળામાં જમવા માટે પધારો. તારું કહ્યું કે ના ના, અમે તો પાલિતાણા ઉતર્યા છીએ પ્રકટગઢ ધર્મશાળામાં, ત્યાં કહીને આવ્યા છીએ, સાહેબ જોડે બેસશું, ઉપર યાત્રા કરી જતા રહીશું, ત્યાં જ જમીશું. અમે ત્યાં અમે જમવાનું કહીને આવ્યા છીએ. કાંતિભાઈ ગયા. થોડી વાર મારી ગોચરી આવી. મેં એમને કહ્યું તમારે જમી આવવું હતું ને, મારી ગોચરી પતી જાય. સાહેબ ગોચરી કરી આવો, આપની જેટલી અનુકૂળતા હોય અમારે આપનો લાભ લેવો છે, પછી ઉપર બી જવું છે અને છેલ્લે સાંજ સુધીમાં અમે પાલિતાણા પહોંચી જઈશું. મેં કીધું જમવાની ના કેમ પાડી? સાહેબ વાત એવી છે ને કે આ ગુજરાતી ટેસ્ટી ભોજન સાથે દાળ હશે તુવર ને એમાં ગોળ નાખે અને ટમાટા બમાટા શાક એમાં ગોળ ઠોકે. અમે રહ્યા રાજસ્થાન, રોટલીનો ટુકડો એ દાળમાં ડબોડીએ ને એ રોટલી મોઢામાં જાય નહીં. પછી મીઠી દાળ તો સરખી જોઈએ, શાક સરખું જ તીખું છે. આ નક્કી કોણ કરે? બોલ, સોસાયટી નક્કી કરે, તમે નક્કી નથી કરતા. મતલબ એ થયો કે તમે જો ટેસ્ટી અનટેસ્ટી નક્કી નથી કર્યું ને, તો હવે ટેસ્ટી અનટેસ્ટી ચક્કર માંથી બહાર નીકળી જાય. ઉદાસતે પરદ્રવ્ય. આપણે ત્યાં ગોચરી પ્રથા શું હતી? કેટલો લાભ આવે? 1 જુમો, 1.5 જુમો, 2 જુમો. પછી રોટલી મળે તો રોટલી લાવે, રોટલા મળે તો રોટલા લાવે, ભાખરી મળે તો ભાખરી લાવે, જે મળે લેતા આવે. મૂળ તો પેટનો ખાડો આટલો છે, એનું પૂરવાનો છે. ખાડાને પૂરવા માટે પછી એકદમ સરસ મજાની આમ ધોળી સિમેન્ટ લાવી પડે તો રેટ બી ચાલે. શરીર છે ને એનું તંત્ર છે, અને જઠરાગ્નિ જે છે એમાં અગ્નિ જે છે ને એ પણ એક શક્તિ આપે છે.
તો જઠરાગ્નિ જે છે ઉદ્દીપ્ત રહેવો જોઈએ. હવે ઘણી વાર મારા પ્રવચનમાં પણ કહું કે પેલા લોકો ચૂલો રાખતા, ચૂલામાં લાકડા નાખતા, પણ લાકડાને બદલે કોઈ એકદમ કિંમતી ખુરશી હોય એ તોડી એના પાયા નાખે ખરું. એમ જઠરાગ્નિ ચલાવવાની છે આપણે. આયંબિલનું ભોજન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન. દૂધપાક પૂરી એને આપી થાય શું આપણે? ભસ્મની ઉત્તમ. તો ઉદાસતે પરદ્રવ્યે લીયંતે સ્વગુણામૃતે. પછી એ સ્વગુણોને આસ્વાદની ધારામાં આગળ વધે છે. તો તપતેજ દીપે કર્મ જીપી, કર્મને જીતી લે છે. નૈવ છીપે પરબળ, પર તરફ જવાનું ધર્મથી દ્વાર ખુલ્લું જ નથી. મુનિરાજ કરુણા સિંધુ ત્રિભુવન બંધુ પ્રણમુ હિતભાવ. એ મુનિરાજ કરુણાના સાગર છે અને પ્રેમના સાગર છે. આપણે ત્યાં છે ને બે સૂત્ર સામે આવ્યા છે. 10મી કાર્યકની હરિભદ્રી ટીકામાં સાધુત્વની વ્યાખ્યા આપી. સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુ. અને ઉત્તરાધ્યાયના 15મા સૂત્રના છેલ્લા ગાથા સૂત્રમાં ભગવાને કહ્યું અશિપ જીવી અવિહે અમિત્તિ. એક બાજુ કીધા સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુત્વ, બીજી બાજુ પ્રભુ પોતે કહે છે ઉત્તરાધ્યાયમાં અમિત્તિ, મારા મુનિને કોઈ પણ મિત્ર ન જોઈએ. દેખીતી રીતે આમ પરસ્પર વિરોધી સ્ટેટમેન્ટ લાગે, પણ ના, એકદમ સરસ વાત છે. ભગવાન કહે છે કે મારા મુનિને કે મારી સાધ્વીને રાગાધારિત ફ્રેન્ડશીપ નહીં ચાલે, સ્વાર્થાધારિત ફ્રેન્ડશીપ નહીં ચાલે, માત્ર આજ્ઞા આધારિત મૈત્રી ભાવ જોઈશે. મારા ભગવાને કહ્યું છે અને બધા જ જીવો અનંત ગુણોથી યુક્ત છે, બધા જ જીવો ભવિષ્યના સિદ્ધ આત્માઓ છે, માટે હું બધાને વંદન પણ કરું અને એમને હું પ્રણામ પણ કરું. હું છે ને 4 ભાવનામાં એક નવો એંગલ આપું છું. આમ આપણે તો શું છે સત્વેશુ મૈત્રી ગુણેશુ પ્રમોદ. દરેક પ્રાણીઓ પ્રત્યે મૈત્રી ભાવ, ગુણાધિક પ્રત્યે પ્રમોદ ભાવ. મને પોતાને એવું લાગે છે કે જે તમારા પરિચિત સાધકો હોય એ બધા પ્રત્યે પ્રમોદ ભાવ તમને આવી જવો જોઈએ. અપરિચિત છે એના પ્રત્યે ભલે તમે કદાચ મૈત્રી ભાવ રાખી દો, સત્વેશુ મૈત્રી ગુણીશુ પ્રમોદ. તમને બધા જ તમારાથી ગુણાધિક લાગવા જોઈએ. હિંમતભાઈ બેડાવાલા જેવો શ્રાવક હોય તો તમને પોતાને પણ લાગે કે મારા કરતા એમની સાધના ઊંચી છે. તો તમારા પરિચિત જેટલા પણ સાધકો હોય એમની સાધનાને અનુમોદનાના લયમાં તમે જોયેલી છે, તો એ દરેક સાધકો પ્રત્યે તમને પ્રમોદ ભાવ થવો જોઈએ. અને એ પ્રમોદ ભાવને એનાથી પણ વિસ્તારવો હોય તો શાસ્ત્રોએ એક સરસ વાત કરી કે કીડી હોય કે વૃક્ષ હોય એ પણ ભવિષ્યનો સિદ્ધાર્થમાં છે અને ખબર નથી કે આપણા જતા વેરોએ મોક્ષે નહીં જાય. તો નમો સિદ્ધાર્થમાં આપણે એને પણ ચૂકી શકીએ છીએ. અને આપણો માધ્યસ્થ ભાવ તો કેટલો સરસ છે. તમારી પાસે માધ્યસ્થ ભાવ આવે ને તો દ્વેષ નામની વસ્તુ તમારી પાસે રહે જ નહીં, માત્ર કરુણા રહે.
માધ્યસ્થ ભાવનો અર્થ હું એવું કરું છું, એક મદિરાજ હોય, જતા હોય જંગલમાં, કોઈ સામે શિકારી મળ્યો, એ જાય છે શિકાર કરવા. મુનિએ કહ્યું, ભાઈ શા માટે તું શિકાર કરે છે? ચાલ મારી જોડે તેને પૈસા અપાવી દો. મહારાજ, શોખ માટે શિકાર કરું છું, હરણા તરફડે એમાં મને મજા આવે છે. આવા વ્યક્તિત્વ પ્રત્યે મુનિ શું કરશે? ત્યાં પણ માધ્યસ્થ ભાવ કર્યો. અને એ માધ્યસ્થ ભાવનો અર્થ હું એ કરું છું કે પ્રભુ, મારી કરુણાનો અવકાશ અહીંયા છે નહીં, તારી કરુણા તું અહીંયા મૂકી દે. સંત સુધારસની એ ભાવનાની ઢાળ બહુ સરસ છે. સૂત્ર વપાસે ભાષંતે કેચન બત મુત્સૂત્રમ રે. સૂત્રને છોડીને મુત્સૂત્ર પર ઉપકાર કરશે. તમે સાંભળી રહ્યા છો, વોચ વિલ યુ ડુ? તમે શું કરશો? કે પ્રજ્ઞાપ્રિય હોય, તમે એને ખાલી વાર સમજાવો કે ભાઈ તમે શું બોલો છો, સૂત્રની વાત આ છે, તમે ક્યાં ફેંકાફેંક કરો છો? કે બેસો બેસો, તમારા કરતા વધુ ભણેલો છું, તમને શું ખબર? એ અપ્રજ્ઞાપરી હોય, તમે શું કરો? તો સૂત્ર મપાસ્ય કે ચલ ભાષંતી જડા ઉત્સૂત્રમ રે. તમે શું કરો ત્યાં? તમારે કઈ નથી કરવાનું. ત્યાં ઉદાહરણ આપ્યું કે સ્વચ્છ જળને છોડી દે, કોઈ ગંદા જળને પીએ, તમે શું કરશો? તમે શું કરશો? એટલે સમજો કે તમને કોઈના ઉપર પણ દ્વેષ કરવાનો અધિકાર આપ્યો જ નથી. જ્યાં જ્યાં દ્વેષની શક્યતા છે ત્યાં માધ્યસ્થ ભાવ. હવે આવા વ્યક્તિત્વ પ્રત્યે પણ તિરસ્કાર કરવાની ના પાડી છે, તો આપણા સાધર્મિકો પ્રત્યે આપણે ક્યારે થવાનું? ભાવનાઓને પણ સતત ભાવિત કરવી જોઈએ. તો આ આખી કડી જે છે ને, એમાં વ્યવહાર નિશ્ચય બેઉ સાધના, જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, એ આખી નિશ્ચય દશાની વાત છે. અને એના માટે મુદ્રાજ, કરુણા સિંધુ, ત્રિભુવન બંધુ, એ બધી જ વ્યવહાર સાધનાની વાત છે. એટલે આપણી કોઈ પણ સાધના હશે, એમાં વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ હોવાનું ને હોવાનું. તમારે જ વાત નિશ્ચય જ કરવું છે કે પ્રભુની સાધના હું કરું છું, અને આ પ્રભુની વ્યવહાર સાધના મને નિશ્ચય સુધી લઈને જ જાય. તો કયો નિશ્ચય મને આપ્યો અત્યાર સુધીમાં વ્યવહાર સાધના? આત્મપરીક્ષણ તમારે કરવું પડશે. મુલ્લાજી હતા ને, એક પાર્ટીમાં ગયેલા, રિસેપ્શનમાં, અબજોપતિ ત્યાં રિસેપ્શન હતું. મુલ્લાજી પણ કરોડોપતિ હતા, એમને આમંત્રણ હતું. ગયા, જમવાનું પૂરું થયું, ચાંદીની થાળી, સોનાની ચમચીઓ, જમવાનું પૂરું થયું. પછી એક સોનાની ચમચી નેપકિન થી ડૂચી મુલ્લાજીએ કોટના ખિસ્સામાં મૂકી દીધી. બાજુ ઓળખ જોતો જ રહી ગયો. આટલી હિંમત આટલા વધારે વચ્ચે. એને પછી મુલ્લાજી શું કર્યું? એકદમ ભોળો ભાવ, માયુસ ચહેરો, કેમ ચમચી લીધી કે છે? પણ આમ ચમચી લેવાય કોઈ? હા, તમારી વાત તો ખરી, પણ ડોક્ટર નું શું કરવું કે છે? આમાં ડોક્ટર ક્યાં થયા પડે? થોડી શરદી થઈ ગયેલી, હમણાં કલાક પછી ડોક્ટર પાસે ગયેલો. ડોક્ટરે સાલે કંઈક લખ્યું છે કાગળમાં. હવે અંગ્રેજીમાં લખ્યું, એનો ભાવ વાંચે. ગુજરાતીમાં લખ્યું છે જમ્યા પછી એક ચમચી લેવી. તમારી કેમિસ્ટ્રી વ્યવહારની ચમચી નિશ્ચય દવા ખાલી ચમચી તમને
सर्वमङ्गलमङ्गलं